નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોઢવાડિયા। આજે મુદ્દાની ચર્ચા કરવી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા અને કોણ કરે છે તો એ કરે છે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ। એમાં નામ આવે એલન અને આકાશ। નામ સાંભળતા બંને ભાઈઓ લાગે અને ભાઈઓ છે કૌભાંડ આચરવામાં। એલન પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે, આ સાથે આકાશ પણ આ જ પ્રકારનો ધંધો ચલાવે, શાળાઓ સાથે સાંઠગાંઠ કરે, ગુજરાતના વિદ્યાર્થીઓને ભરમાવવાની કોશિશ કરે। વાત એ કરવી છે કે આ એલન અને આકાશ બેફામ બન્યા, લાખો રૂપિયાની ફીની વસૂલાત કરે છે, ડમી વિદ્યાર્થીઓ બનાવે, કૌભાંડ આચરે છે, લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરે છે, પરંતુ હજુ સુધી કોઈની નજર તેના પર ગઈ નથી। મંતવ્ય ન્યૂઝ સતત 2 દિવસથી સ્ટિંગ ઓપરેશન કરી આ મામલાને બહાર પાડ્યો, જે બાદ ગુજરાતના શિક્ષણ મંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીઓ જવાબ એવો આપતા હતા કે અમારામાં નથી આવતું, પરંતુ જ્યારથી આ અહેવાલ પ્રસારિત થવાના શરૂ થયા છે ત્યારે તેમના પણ સૂર બદલાયા છે। અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તપાસ શરૂ કરી છે, ત્યારે પહેલા તેમનામાં તપાસ નથી આવતી, પરંતુ જ્યારે ઉપરથી ઓર્ડર થયા ત્યારે હવે તપાસ તેમનાથી આવે। આ સાથે અનેક ઘટનાઓ પણ બની। અમદાવાદના નિકોલમાં જે ગાયત્રી વિદ્યા વિહાર આવેલી છે ત્યાં જ્યારે અમારા પત્રકારો ગયા ત્યારે તેમના પર ગુંડાગીર્દી કરવામાં આવી, સાથે તેઓને જાનથી મારી નાખવાની, ટાટિયા ભાંગી નાખવાની ધમકી પણ દેવામાં આવી। આ વચ્ચે આ તમામ સ્ટિંગ ઓપરેશન છે તે અમે પાર પાડ્યા છીએ અને સાથે જ આ સૌથી મોટું કૌભાંડ છે તે ઉજાગર કર્યું છે। ત્યારે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય વેચતા એલન અને આકાશ। આજે સીધો સંવાદમાં આ મુદ્દા પર ચર્ચા કરવી છે અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ, ભાજપ તરફથી શૈલેષભાઈ પરમાર અને એક શિક્ષણ રક્ષા મહાઅભિયાનના અધ્યક્ષ કમલભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। ખાસ શૈલેષભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। સતત 2 દિવસથી અમારા પ્રતિનિધિઓ અલગ અલગ જગ્યાએ સ્ટિંગ ઓપરેશન કરી અને આ કૌભાંડ બહાર પાડ્યું। ગત રોજ તો એવા જવાબ શિક્ષણ અધિકારીઓ તરફથી પણ મળતા હતા કે અમારામાં નથી આવતું, પરંતુ આજે તમામ લોકો દોડતા થયા છે। અનેક જગ્યાએથી અમને એવી ખબર પણ મળી છે કે અનેક શાળાઓ હવે ચેતી ગઈ છે, વિદ્યાર્થીઓને ફરજિયાત આવવાની સલાહ પણ આપી છે અને સૂચના પણ આપી દેવામાં આવી। સમગ્ર કૌભાંડને કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાસ આ કૌભાંડ ઉજાગર હવે ગુજરાતના વિદ્યાર્થીઓના હકમાં શું નિર્ણય લેવાશે? પ્રથમ તો રોનકભાઈ, મંતવ્ય ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલે લગભગ આજ સવારથી હું એમની ચેનલ ઉપર જોઉં છું, સતત ને સતત આ વિષય ઉપર જ ભાર મૂક્યો છે અને મૂકવો પણ જોઈએ। અને એમણે સ્ટિંગ ઓપરેશન કરી અને જે કાંઈ સત્ય જે છે એ બહાર લાવવાની પ્રયત્ન કર્યો છે। આમ પણ આપણે કહીએ છીએ કે લોકસભાના 4 સ્તંભોમાંથી જે ચોથો સ્તંભ છે એ મીડિયા છે, પત્રકારત્વ છે। એટલે પત્રકારત્વ જગત જે છે એ પણ લોકશાહીને જે જીવતી રાખવાનું કામ કરે છે। હવે શિક્ષણના પાયામાં વિદ્યાર્થી છે, કોઈ શિક્ષણના પાયામાં કોઈ તંત્ર કે શિક્ષક કે એ કોઈ નથી, પણ વિદ્યાર્થી છે। એટલા માટે હમણાં એલન હોય કે એ આકાશ હોય કે એ કોઈ પણ હોય, એ તમામે જે કાંઈ કર્યું છે એ ટ્યુશન ક્લાસ ચલાવવા એ શિક્ષણનો ભાગ નથી। અને માધ્યમિક શિક્ષણ બોર્ડ કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એને કોઈ મંજૂરી આપતું નથી, પણ અમારે જે પગલાં લેવાના છે એ શાળાઓ માનો કે કોઈ ગેરરીતિ કરી છે, શાળાઓએ આમાં ક્યાંય અનિયમિતતા દાખવી છે, તો એ બાબતે અમારે કામ કરવાનું છે ને એ બાબતે કામ કરવા માટે આજે એકમાત્ર માનો કે મંતવ્ય ચેનલ છે એને જ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાએ નિવેદન પણ આપ્યું છે કે આમાં કોઈ શાળાનું સંડોવણી હશે તો એની ઉપર ખાતાકીય પણ પગલાં લઈશું અને કાયદેસરના પણ પગલાં લઈશું। એટલે તમામ પ્રકારના પગલાઓ લેવાના છે। આવી એલન હોય કે આકાશ હોય કે ગમે તે હોય એના ઉપર પગલાં લેવા। હવે એલન અને આકાશ એ ટ્યુશન કોચિંગ ક્લાસ છે, એને કોઈ રજિસ્ટ્રેશન હોતું નથી, એને કોઈ ઓફિસમાંથી ડીપીઓ કે ડીઈઓ એમાંથી ક્યાંયથી એમને મંજૂરી લેવાની હોતી નથી, પણ મંજૂરી લેવાની હોય છે એ ગ્રાન્ટેડ શાળા હોય, સરકારી શાળા હોય, પ્રાઇવેટ શાળા હોય, એ લોકોનું સંચાલન કરવું પડતું હોય છે। પણ
અત્યારે જેટલું સામે આવ્યું છે, ભૂતકાળમાં પણ આપણે રાજકોટનો કિસ્સો જોયેલો છે, ત્યારે પણ કોઈ ડમી શાળામાં ડમી વિદ્યાર્થી, એમાં પણ સરકારે પગલાં લીધા અને એનું લાયસન્સ, એનું રજીસ્ટ્રેશન હતું એ રદ કર્યું હતું. ગારિયાધારમાં પણ આવો જ ક્યાંક બનાવ બન્યો હતો ભૂતકાળમાં, તો એ શાળાને પણ રદ કરી હતી, એનું પણ રજીસ્ટ્રેશન રદ કર્યું હતું. એટલે આવા પગલાઓ લીધા છે અને લઈએ પણ છીએ અને લેવાના પણ છીએ. આ જે એલન અને આકાશ એનું જે માનો કે બોથરા એ છે, એ તમામનું જે સ્કેમ કયો કે ખોટું કયો કે ડમી વિદ્યાર્થી કયો કે એમાં શાળાઓ સંડોવાયેલી છે, શાળાના સંચાલકો સંડોવાયેલા છે, સરકારી શાળા સંડોવાયેલી છે, ગ્રાન્ટેડ શાળા સંડોવાયેલી છે કે પ્રાઇવેટ શાળા સંડોવાયેલી છે કે સેન્ટ ફાઇનાન્સ કે કોઈ પણ શાળા સંડોવાયેલી હશે તો એના તપાસના આદેશ પણ આપ્યા છે. ડીપીઓ કક્ષાએથી પણ કામગીરી શરૂ થઈ ગઈ છે. અને અમે તો રોનકભાઈ એમ કહીએ છીએ કે શિક્ષણ કેમ અવ્વલ નંબર થાય, ભારત દેશમાં ગુજરાતનું શિક્ષણ કેમ અવ્વલ નંબર થાય એ દિશામાં અમે ચાલીએ છીએ. એટલા માટે જ ફી રેગ્યુલેશન કમિટી FRC આખા દેશમાં માત્ર ને માત્ર ક્યાંય હોય તો એ ગુજરાતમાં છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સથી 30,000 જેટલા ઓરડા બનાવ્યા હોય તો એ માત્ર પણ ગુજરાતમાં જ છે. HSC અને SSC જે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ લેવાતી હોય ને એ પણ CCTV 100% CCTVમાં લેવાતી હોય એ પણ ગુજરાત રાજ્ય જ છે. એટલે કહેવાનો મતલબ કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે એની રચના કરી હોય તો એ પણ ગુજરાત જ એકમાત્ર છે. 16,000 જેટલી શિક્ષકોની ભરતી હમણાં જ કરી હોય એ પણ ગુજરાત એકમાત્ર છે. 9 થી 12 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ ભરતી ચાલુ કરી હોય તો એ પણ ગુજરાત જ છે. અને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લેવાનું શરૂ થયું હોય, પહેલા તો સરકારીમાંથી ખાનગીમાં જતા હતા, હવે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લેવાનું શરૂ થયું હોય તો એ પણ એકમાત્ર ગુજરાત છે. એટલે ગુજરાતની શિક્ષણની જે ગુણવત્તા છે એ દિન બ દિન વધી રહી છે. પણ આવું ક્યાંક આવે છે તો ક્યાંક ને ક્યાંક તકલીફ થાય છે. આપના જે સ્ટિંગના માધ્યમથી જોયું છે, વિડીયોના માધ્યમથી જોયું છે, આપના ચેનલ પર પણ જોયું છે, એટલે દુઃખ થાય છે. પણ એની સાથે પગલાં પણ અમે લેવાના છીએ. જી બિલકુલ શૈલેષભાઈ. આ સાથે હેમાંગભાઈ હું આપની પાસે આવીશ. આપ સવારથી અમારી સાથે હતા, સમગ્ર જે કૌભાંડ ઉજાગર કર્યું, કોંગ્રેસે પણ સારો એવો સહયોગ કર્યો. વાત એ છે કે જિલ્લા શિક્ષણ અધિકારીઓ ગઈકાલે જે ગોળ ગોળ જવાબ આપતા હતા, ગોળ ગોળ જવાબ એટલે એવા જવાબ કે અમારામાં નથી આવતો, અમે કાર્યવાહી ના કરીએ, ટ્યુશન ક્લાસીસ માટે કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન નથી. તો આપણે એવું કહી શકીએ કે આ ટ્યુશન ક્લાસીસ ખાનગી સંસ્થાઓ છે તેમને ખુલ્લો દોર મળ્યો છે. જો સૌપ્રથમ તો તમે આજે જે આ ન્યૂઝ ચેનલના દ્વારા મેં વારંવાર કીધું છે, આજે ફરીથી કહું છું કે તમે આ જે આખું કૌભાંડને ઉજાગર કર્યું છે એ ગુજરાતનું જે શિક્ષણ છે એના માટે એક આશીર્વાદ સમાન છે. કારણ કે આ વર્ષોથી ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન હોય, અમારી કોંગ્રેસની NSUIની પાક હોય, વારંવાર હું તમને ફાઇલોના થોથા બતાવું, વારંવાર અમે આકાશ એલના નામે, એમની સાથે સંકળાયેલી સ્કૂલોના નામે આવેદનપત્ર આપ્યા હતા. તપાસના નામે ફીંડલું વળી જતું હતું. અહીંથી જાય DO કે અને કોઈકને તપાસ માટે મોકલે અને તપાસની અંદર જે ADI કે એનો ઇન્સ્પેક્ટર હોય પહેલેથી ફોન કરીને કહી દે કે આજે અમે આવવાના છીએ, એટલે બધું સમુતરું બહાર પડી જાય. ને એ લોકોની અંદર ફાઇલની અંદર હજી પણ આ જ વસ્તુ થવાની છે. હજી પણ તપાસ કરશે એટલે કે ના, આ તો શાળામાં તો બધા વિદ્યાર્થીઓ આવે છે, કાલથી ફોન કરીને બોલાવી દેવામાં આવશે કે હવે કાલથી તમારે થોડા દિવસ માટે રેગ્યુલર આવવાનું છે. તમારી જે સ્ટ્રિંગ ઓપરેશન હતું એની અંદર જે એક શાળાના સંચાલક બોલી રહ્યા છે કે હમણાં તો થોડું સ્ટ્રિક્ટ છે એટલે અઠવાડિયામાં 1-2 વાર આવવું પડશે, પાછળ જઈને અમે આને સરખું કરી દઈશું. શૈલેષભાઈ જે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા છે, હકીકતમાં શિક્ષણનો જીવડો છે. એના ત્યાં અમરેલીની અંદર શિક્ષણ સમિતિની અંદર પણ એ ચેરમેન તરીકે રહી ચૂકેલા છે, એટલે એ શિક્ષણને સારી રીતે સમજે છે. એમણે સારી વાત કરી અને એમણે લખેલું લાઈને બોલ્યા. ગુજરાતની ચાલો થોડા વખાણ કર્યા, ભલે કર્યા, મારે આજે એમની એ વાત ઉપર કોઈ પણ એમને કાપવા નથી. હું તો એમને કહું છું કે હજી બીજી ટર્મમાં તમે નરેન્દ્રભાઈ મોદીનું નામ બોલવાના હોય તો હું બોલી જાઉં છું, ડબલ એન્જિન બોલવાના હોય, ટ્રિપલ એન્જિન બોલવાના હોય, વંદે માત્ર બોલવાના હોય, ભારત માતા બોલવાના હોય તો તમારા વતી હું બોલી જાઉં છું. ભૂપેન્દ્રભાઈનું નામ કે પછી CR પાટીલ સાહેબનું રહી ગયું તો એ પણ હું બોલી જાઉં છું. એટલે હવે આના પછીની ટર્મની અંદર જે છે એ મહેરબાની કરીને તમે મુદ્દા ઉપર રહેજો કે કાર્યવાહી, તમારા મંત્રીશ્રીએ તો કહી દીધું કે કાર્યવાહી થશે, તો કાર્યવાહી શું થવાની છે, કઈ રીતે થવાની છે? અરે ભાઈ, સ્ટ્રિંગ ઓપરેશન આવ્યું છે, શાળાના સંચાલકોનું સ્ટ્રિંગ ઓપરેશન આવ્યું છે, શાળાના સંચાલકોનું આવ્યું છે. પેલું એક બાળક કહે છે કે હું આ સ્કૂલમાં ભણું છું અને હું તો અહીંયા એલનની અંદર આવું છું.
આજે એલન વાળા જે છે કે આકાશવાળા, આજે બીજા દિવસે એમણે એલનનું કર્યું. એલન વાળા આખી નિકોલની બ્રાન્ચની અંદર કોઈ નથી, ખાલી સિક્યુરિટી છે જે ધમધમતી હોય. તો જો ગભરાયેલા ના હોય, જો કંઈ ખોટું ના કર્યું હોય, તો શા માટે ત્યાં રહેતા નથી? તો મારું આજે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ભારતીય જનતા પક્ષના પ્રવક્તા શ્રીને ગુજરાતના શિક્ષણ માટે મારે એટલી વિનંતી કરવી છે કે ભાઈ, તમારી જોડે તો આટલું મોટું સ્ટ્રિંગ ઓપરેશન છે. હવે તમારે કંઈ ના કરવાનું હોય, મંતવ્ય ન્યૂઝને તમારે એના સંચાલકોને પ્રફુલભાઈએ, પાનસુરિયા સાહેબે કે તમારા મુખ્યમંત્રી શ્રીએ, આપણા મુખ્યમંત્રી શ્રીએ બોલાવાના હોય અને એમની જોડેથી આ બધી જ આનુષાંગિક માહિતી લઈને સીધું આ શાળાને પહેલા તો બંધ કેમ ના કરવી એના માટેની 7 દીવા. હવે તપાસ શું કરવાની? આટલું બધું તો ખુલ્લું છે, દીવા સમાન છે. હવે દીવા સમાન હોય, અંધારાની અંદર દીવો થયો હોય તો દીવો તો દેખાય જ ને, એ દીવો છે. તમારે આને બંધ કરી દેવાની અને તપાસ એ કરવાની કે હજી બીજી કેટલી શાળાઓની અંદર આ વસ્તુ, હા એની તપાસ કરો તો એનો વાંધો નથી. પણ આ તો સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતની અંદર ડમી સ્કૂલો જે છે એ ડમી સ્કૂલોનો કારોબાર જે છે એ આ શિક્ષણ માફિયાઓ ચલાવે છે. આકાશનું ટર્નઓવર 2500 કરોડનું 2024નું, એલનનું ટર્નઓવર 3500 કરોડનું. આટલા કરોડો રૂપિયાના જ્યારે ટર્નઓવર થતા હોય ત્યારે એ શાળાઓને પણ મજા પડી જાય ને, બખ્ખો પડી જાય ને. શાળાઓને કંઈ નહીં કરવાનું, એમની ફી જે એફઆરસી કમિટી તમે જે કીધું એ એફઆરસીમાં નક્કી થયેલી જે ફી એ તો લઈ લે છે, પણ એમને ભણાવવાનું નથી. પહેલા તો એવો સમાજનું નિર્માણ થવું જોઈએ કે જેની અંદર શાળાની અંદર જ એવું સારું ભણાવવામાં આવે કે તમારે ક્લાસીસમાં જવું જ ના પડે. અને ક્લાસીસમાં જવું પડે તો એ પાછું શાળાના સમયની અંદર જવાનું. આ આકાશને એલનમાં જે વિદ્યાર્થીએ કીધું, હું તો સવારે 8 થી 1 આવું છું, તો 8 થી 1 તો શાળાઓ હોય છે. એટલે સૌથી વધારે મહત્વનું છે કે મંતવ્ય ન્યૂઝે એક તમે જેમ કીધું કે ભાઈ લોકશાહીની આ ચોથો સ્તંભ છે, એ સ્તંભ તમે સ્વીકારતા હોય તો આ લોકશાહીના ચોથા સ્તંભની વાતો જે છે એના ઉપર સીધા, અને હું તો કહું આ તો સિંગમની જેમ કરવું પડે ભાઈ, અત્યારે જ પગલા લેવા જોઈએ. બીજી વાત, તમે તંત્રની વાત કરી, તમે મને અહીંયા એન્કરશ્રીએ મને જે પ્રશ્ન પૂછ્યો એની અંદર તંત્રની વાત આવી, ડીઓની વાત આવી. તો ભાઈ આપણે દારૂ પકડાય છે તો જે પોલીસ સ્ટેશન હોય એના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે. કાયદો લાવો ને કે ડમી સ્કૂલો પકડાશે એ ડીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. એકાદ એવો મજબૂત કાયદો લાવો તો ખબર પડશે. કારણ કે હવે આવા નાના આ કેવું છે કે આ કેન્સરનો ભરડો લઈ લીધો છે શિક્ષણની અંદર. અને કેન્સરની દવા છે ને એ કોઈ આવા નાના એન્ટીબાયોટિક અમે તપાસ કરીશું, જો કોઈ તકલીફ હશે તો અમે જોઈશું, આવા બધાથી નથી કરવાની. હવે તમારે સીધી કીમોથેરાપી આપવાની છે. આ જે સ્કૂલો દેખાય છે બધાને સસ્પેન્ડ કરો ફટાફટ, અને પછી ખબર પડે એ લોકો પછી રજૂઆત કરે, ત્યારની વાત ત્યારે છે. તમારામાં જે તાકાત અને શક્તિ છે, કસ્તુરી મૃગ આખી જિંદગી, હું તો અધિકારીઓને કહું છું કે તમારામાં તાકાત છે, તમે પણ શિક્ષણને બચાવવા માટે પગલાં લો. કસ્તુરી મૃગ આખી જિંદગી દોડે છે કે હારું સુગંધ ક્યાંથી આવે છે, સુગંધ ક્યાંથી આવે છે. છેલ્લે શિકારી શિકાર કરે છે ને અને એની નાભીમાંથી કસ્તુરી કાઢે છે ત્યારે ખબર પડે કે સાલી સુગંધ તો અહીંયા જ હતી. એમ આ અધિકારીઓ, તમારી જોડે તાકાત છે. તમે એમ ના માનો કે તમે આકાશને એલનમાં ના જઈ શકો, ત્યાં જઈ શકો છો. હરિયાણાની અંદર ગાઈડલાઈન સરકારે આપી દીધી છે. ક્લાસીસને રજીસ્ટ્રેશન કરવા માટેની ગાઈડલાઈન હરિયાણાની અંદર આવી ગઈ છે, તેલંગાનામાં આવી ગઈ છે, સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન નક્કી કરી છે. ગુજરાત સરકારને વારંવાર અમે આવેદનપત્ર આપેલા છે. હું ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનો પ્રમુખ છું, ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ છું. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ હોય, રાજકોટ, વડોદરા, સુરતના મહાનગરના અમારા બધા એસોસિએશને વારંવાર કીધું છે કે ક્લાસીસ માટેની ગાઈડલાઈન ના હો. કારણ કે આ મોટા ક્લાસીસના લીધે નાના ક્લાસીસનો જે ઈમાનદારીથી જેને નોકરી સરકારી નથી મળી, તમે કીધું 15, એક જ મિનિટ, તો આ ભાઈએ કીધું કે 15,000 નોકરી મળી, પણ 15 લાખ લોકો બેકાર છે. તો એ લોકો જો ટ્યુશન કરતા હોય તો એમના માટે રજીસ્ટ્રેશન લાવો. અને એવું રજીસ્ટ્રેશન નહીં કે આકાશ એલનને ફાયદો થાય. એક જણ પણ જો ટ્યુશન કરતો હોય તો એના માટે રજીસ્ટ્રેશન કમ્પલસરી હોવું જોઈએ. અને રજીસ્ટ્રેશનની જે નોડલ એજન્સી છે એ ન તો ડીઈઓને જ રાખવાની છે, તો ડીઈઓ ધારે તો અત્યારે પોતાની તપાસ સમિતિ નિમીને એક નવું, અમદાવાદના ડીઈઓએ હમણાં જ અમે શિક્ષણ ના જે શાળાના શિક્ષકો હતા એ ટ્યુશન કરતા હતા એનું લિસ્ટ આપ્યું તો ફટાફટ એમના ઉપર પગલાં લીધા. પેલા લોકોએ ફટાફટ સેલ્ફ ફાઇનાન્સના લોકોએ રાજીનામા આપી દીધા. પગલાં લેવા જોઈએ, અને પગલાં માત્ર ને માત્ર ટીવી ચેનલની અંદર
અત્યારે વાહ મંતવ્ય ન્યૂઝની, વિપક્ષની એના બધા કરવાના બદલે મક્કમ કામ કરવા માટે થઈને હું ફરીથી સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈને, કુબેરભાઈ દિંડોરને, ઋષિકેશભાઈને, મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને આ જે ડમી સ્કૂલો છે, મારા બીજી ટર્મમાં હું કહીશ ડે સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલ અને શાળાના શિક્ષકો દ્વારા કરાવાતા ટ્યુશનની વાત, પણ મહેરબાની કરીને આ શિક્ષણની બદીમાંથી ગુજરાતને ઉગારો તો ગુજરાતના શિક્ષકો, ગુજરાતના જે વાલીઓ છે અને વિદ્યાર્થીઓ છે એ તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલે. જી બિલકુલ હેમાંગભાઈ. આ સાથે કમલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ આ વિષય પર ખાસ ધ્યાન આપો ને શિક્ષણ બચાવવા માટે કાર્ય કરતા હોય. ખાસ વાત અહીં ગુજરાતના વિદ્યાર્થીઓની છે. આ પ્રાઇવેટ સંસ્થાઓ ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કાળો ડાઘ લગાવી રહી છે. જ્યારે પણ અમે અહેવાલ પ્રસારિત કરવાના શરૂ કર્યા, આ કૌભાંડ બહાર આવ્યા, ત્યારે અમારી પાસેથી બહારથી એવા સમાચાર પણ આવ્યા કે જે બીજી આવી શાળાઓ છે તેઓએ હવે વિદ્યાર્થીઓને રેગ્યુલર બોલાવવાનું શરૂ કરી દીધું છે. અનેક જગ્યાએ અમે પડકારોનો સામનો પણ કર્યો. અમારા જે પ્રતિનિધિઓ છે તેમને પણ સામે ગુંડાગર્દી પણ થઈ. તો ખાસ વાત એ છે કે હજુ સુધી આ ચાલતું તું કોઈને દેખાયું નથી, સરકારી અધિકારીને નથી દેખાયું. સર્વપ્રથમ તો એ જ વાત કરીશ, ઘર કા ભેદુ લંકા ઢાય જો પ્રશ્ન છે. શું છે મુદ્દો? એ છે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો હોય કે આટલી મોટી વીવીઆઈપી ક્લાસીસ હોય, ગુજરાતમાં શું જરૂર છે સાહેબ? સરકાર મજબૂત નથી. સરકારી સ્કૂલો સારી બનાવીને વાલી વિદ્યાર્થીઓને એક સારું શિક્ષણ આપી શકે. કેમ ગુજરાત એટલું કમજોર છે? ગુજરાતની અંદર એવા વ્યક્તિઓ છે ગુજરાતના, ધારે એ કરી શકે. ગુજરાત બધાને કંઈક નવી દિશા આપે છે, આખા વિશ્વને દિશા આપતું હશે. ભારતમાં તો બધા રાજ્યોમાં સુખી અગર કોઈ રાજ્ય છે તે ગુજરાત છે સાહેબ. ને એની અંદર એલએન જેવી ને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોનું કોને ઓપનિંગ કર્યું? કોને આ લોકોને આમંત્રિત કર્યા? કેમ જરૂરી છે? એક માણસ, મધ્યમ વર્ગનો માણસ ફી નથી ભરી શકતો સાહેબ સ્કૂલની. ઘણા બધાને તો એવી પરિસ્થિતિઓ છે કદાચ 10% વ્યાજે લઈને ફીઓ ભરતા હશે, અને એમાં બી આવા ક્લાસીસની ફી ભરે કે પછી સ્કૂલની ફી ભરે, એ કેવી રીતે ચાલશે? અને આજે આપે કીધું કે આપણે સ્ટિંગ ઓપરેશન કર્યું સાહેબ. સ્ટિંગ ઓપરેશન કરતાં પણ આ જેટલી બી શિક્ષણ વિભાગની સંસ્થાઓ છે એને પગાર કોણ ચૂકવે છે? સરકાર. તો એ લોકોનો આ કામ બંધ થઈ ગયું છે કે એ લોકોને મુક્ત કરી દો. જો એમનાથી ના થતું હોય, આ બધી ધ્યાન દોરી ના થતી હોય, એમને છૂટા કરી દો. શિક્ષણ અધિકારીઓને બધાને છૂટા કરી દો. શું કરતો? કોઈ જરૂર નથી. 2016-17માં એફઆરસીની વાત એમને કરી સાહેબ. એફઆરસી લાવવા માટે ભૂપેન્દ્રસિંહજીને શિક્ષણ મંત્રી હતા, એ ટાઈમ સુનેના તોમર બી હતા સાહેબ. વાલીઓએ આંદોલન કર્યું છે. એ ફ્રીમાં થોડી એફઆરસી બની છે. આંદોલન થયું ત્યાં ગાડી. કેટલાય વાલીઓને જેલના અંદર પૂરી દેવામાં આવ્યા. શું આવી ગયા? સ્કૂલોની અંદર બબાલો. આ બધું કોણે કર્યું? વાલીઓએ કર્યું. શું કર્યું? ત્યારે એફઆરસીની સ્થાપના થઈ. એફઆરસીની સ્થાપના ભલે થઈ, પણ મેનેજમેન્ટ એફઆરસીનું છે કે નહીં એ તો ધ્યાન છે કે નહીં કોઈને? ખાલી નામનું એફઆરસીનું બોર્ડ મારીને હું તો કહું છું કે આ બધું બંધ કરી દેવાની જરૂર છે સાહેબ. આ ખોટા તમે સરકારના પૈસા વેફરી રહ્યા છો. આ પગાર ચૂકવ્યા. આ અધિકારીઓ જે એજ્યુકેશનમાં કામ કરે છે, જો એમાં મંતવ્યને સોંપી દો, ન્યૂઝ ચેનલોને સોંપી દો, સ્ટિંગ ઓપરેશન રોજ થશે. શું થશે? રોજ નવું જાણવા મળશે. શું જાણવા મળશે? કે કઈ એલએન. અરે એલએનનું તમને હિસ્ટ્રી ખબર છે? એ કોટાની એક ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં ગાડી જો એના રિપોર્ટિંગ કર્યા હોય તો પોલીસ કમ્પ્લેનો એની પર એટલી બધી છે. એના વિદ્યાર્થીઓનું કલ્ચર શું છે ત્યાંનું એ તો ચેક કરો તમે. ગુજરાતમાં એન્ટ્રી મારી દીધી એટલે તમને એમ લાગી ગયું કદાચ કોકના ખીચા ભરાયા હોય, કોઈ અધિકારીઓને પૈસા મળે, કોઈ બીને મળ્યા હોય, ભગવાન જાણે. તમે એની હિસ્ટ્રી પણ નથી જાણતા કે કોટાની અંદર એની પરિસ્થિતિ શું છે એલએનની. સાહેબ એના જેવું થર્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ કોઈ નથી. કેમ નથી? કે એના કલ્ચરાઇઝ જુઓ, એનું ત્યાંનું ભણતર જુઓ. એ ગુજરાતને ભણતર આપવા નીકળ્યા છે. આ ખાલી પૈસા છાપવાના મશીનો જ સાહેબ. શું છે? વિદ્યાર્થીઓ, વાલીઓ, બિચારા વાલીઓ નિર્દોષ મરી જાય. આજે તમે પરિસ્થિતિ જુઓ કે એજ્યુકેશનના માટે કેટલા લોકો કોમ્પ્રોમાઇઝ કરતા હશે. વાલીઓ પોતાનું જીવન જીવવાનું છોડી દીધું હશે લોકોએ. શું છે? કેમ કે સારું શિક્ષણ મળે મારા દીકરા દીકરીઓને. પણ અહીંયા લૂંટ મચી છે સાહેબ. લૂંટ એટલે આંખે જોતી લૂંટ, આંખ બંધ કરીને નહીં, આંખની સામે લૂંટ છે. શું છે? આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ભૂક્કા બોલાઈ રહી છે. જેમ મન ફાવે તેમ પૈસા. એના પછી તમારે આ ટ્યુશન ક્લાસીસ વાળા. હવે ટ્યુશન ક્લાસીસ તો જોઈએ નહીં. સારું શિક્ષણ હોય ગુજરાતમાં ને આપી શકે એમ છે ગુજરાત.
મોટું દાન છે તો શિક્ષણનું દાન છે. શું છે સાહેબ, છોકરાઓ જો ગુજરાતમાં ફ્રી ભણતા થઈ જાય ને તો ગુજરાત સરકાર નહીં, અમે તો બે હાથ જોડીને એમનો અભિનંદન કરીએ, બધાનો કરીએ. હું તો આ બીજેપી વાળા અહીંયા બેઠા છે ને કોંગ્રેસ વાળા બી બેઠા છે, હું તો બંનેને કહું છું કે બંને મળીને શિક્ષણ ફ્રી કરાવી દો. શું કરાવી દો ગુજરાતમાં? કે કદાચ એનો આભાર આપણને મળશે, કંઈક કોકની દુઆ મળશે, કોકના આશીર્વાદ મળશે. બાકી શિક્ષણનો વેપાર તો કોઈ દિવસ થવો જ ના જોઈએ. માં સરસ્વતીનો વિષય છે સાહેબ. આમાં અત્યારે કડકમાં કડક જે બી થતું હોય, હું તો અહીંયાના ડીઓને કહું છું કે એલએનની સામે કાર્યવાહી કરો. બરાબર છે, આવા બધા ઇન્સ્ટિટ્યૂટ બંધ કરાવો, કોઈ જરૂર નથી. નાના જે પણ ટ્યુશન ક્લાસીસ ચાલે છે એને જે માન્યતા આપી હોય સરકારે તો ચલાવો. બાકી શિક્ષણ તો સ્કૂલમાં જ સારું મળે ને શિક્ષણ સ્કૂલનું જ સારું હોય, એના સિવાય કોઈ શિક્ષણ સારું હોતું નથી. જી બિલકુલ. આ સાથે શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ખાસ તમે પણ અહીં વાત કરી રહ્યા છો ને જે અધિકારીઓને અમે મળીએ છીએ ત્યારે પણ વાત કરીએ, તપાસ થશે. હું વાત અહીં એ કરું કે તમારા જે સ્ટિંગ ઓપરેશન અમારા બહાર આવ્યા એમાં સ્કૂલનો વિદ્યાર્થી સ્વીકારે છે, એ એલન અને આકાશના સંચાલકો સ્વીકારે છે, એ શાળામાં જ્યારે અમે પહોંચ્યા ત્યારે શાળાના સંચાલક પણ સ્વીકારે છે કે અમારે ત્યાં આ પ્રકારનું ચાલે છે. હવે તમારે કયા પુરાવા જોઈએ છે? જો મેં પહેલા પણ કહ્યું છે કે મંતવ્ય ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલ જ્યારે સ્ટિંગ કરતી હોય તો એમાં કશું વિચારવાનું જ ના હોય, એ સત્યને આધારિત જ હોય છે. એટલા માટે જ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા એમણે ચાલુ વિધાનસભા છે એમ છતાં પણ ત્યાં બહાર આવી અને આપની વાતને સમર્થન પણ આપ્યું છે અને એમાં પગલાં લેવાની પણ વાત કરી છે. મારા ભાઈ વિશ્લેષક એમણે પણ વાત કરી, અમારા મોટા ભાઈ હેમાંગભાઈ રાવલ એમણે પણ વાત કરી. એમને ભલે એ કોંગ્રેસમાં છે પણ એમણે અમુક શિક્ષણને લગતી જે બાબતો એમની છણાવટ કરી છે એમાં પોઝિટિવ પણ પાસાઓ છે, એના નેગેટિવ પણ પાસાઓ હશે, પણ જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે એના આધારે જ પગલાં લેવાના છે અને લઈશું પણ ખરા. અને રોનકભાઈ, આમાં કોઈએ એકેય એપ્લિકેશન નથી આપી શિક્ષણ વિભાગમાં કે આવું થાય છે, કોઈ પત્ર નથી લખ્યો, કોઈ ફરિયાદ નથી કરી. માત્ર ને માત્ર મંતવ્ય ન્યૂઝમાં જે સ્ટિંગ ઓપરેશનના આધારો આવ્યા છે એના કારણે જ થયું છે. અને વિદ્યાર્થીઓનું માત્ર નામ રાખે શાળાઓ અને વિદ્યાર્થીનું જે ભણતર છે ભણતરના ભોગે એનું ખાલી નામાંકન રાખી અને હવે એલન અને આકાશ જેવા જે લોકો જે છે એ પૈસા કમાવા માટે, હમણાં મારા ભાઈબંધે કીધું કે એલનનું 2500 કરોડનું ટર્નઓવર ને આકાશનું 3500 કરોડનું ટર્નઓવર. હવે એટલે આ તો શિક્ષણના ભોગે જ થયેલી બાબતો છે. પણ ફરીથી હું કહું છું રોનકભાઈ કે માનો કે નીટની એક્ઝામ કે JEE એક્ઝામ દેવાની હોય એના માટે જે વિદ્યાર્થીઓ છે એ સારી રીતે એક્ઝામ આપી શકે એના માટે મહેનત કરતા હોય છે, એમાં ના નહીં. પણ શિક્ષણ વિભાગ દ્વારા હમણાં સુપ્રીમ કોર્ટની વાત કરતા હતા, સુપ્રીમ કોર્ટે પણ વખત કહ્યું છે અને કોંગ્રેસના લોકો હોય, કોઈ શિક્ષણવિદ હોય, એમણે પણ રજૂઆતો કરી છે કે ભાઈ આમાં ટ્યુશનના ક્લાસીસ ચાલે છે, એમાં કંઈક જે કંઈ કરવું પડે, રજીસ્ટ્રેશન કરવું પડે તો રજીસ્ટ્રેશન કરાવડાવો અથવા તો જે આના માટે સારું વિદ્યાર્થીના હિતમાં થાય એ કરવું જોઈએ. એટલે સુપ્રીમ કોર્ટે પણ જે તે વખતે કહ્યું છે. આગળ જોઈશું શું થાય છે શું નહીં, કારણ કે સરકારનો આખો વિષય છે અને સરકાર આને સંજ્ઞાન લેવાની જ છે. આજે જે પ્રકારનું સ્ટિંગ ઓપરેશન થયું અને ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ આવ્યા છે. એટલે જે પ્રકારનું અત્યાર સવારથી તમારી ચેનલમાં ચાલે છે એના જે કોચિંગના ઇન્સ્ટિટ્યૂટના જે માલિકો છે એ પણ ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં જતા રહ્યા છે. અને મીડિયા સામે અને ખાસ કરીને મંતવ્ય ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલ એ જ્યારે કંઈ સમાચાર લેવા જતી હોય અને એના સામે કોઈ ગુંડાગીરી આચરે એ તો કોઈ પણ ભોગે સ્વીકારી લેવાના મતમાં અમે નથી. એમાં પણ ફરિયાદ થશે અથવા તો કંઈ આવશે તો એમાં પણ પગલાં લેવાના છે. અને જે પ્રકારે ટ્યુશન ક્લાસ છે એના એ માનો કે કોર્પોરેશન ગાંધીનગર છે અથવા તો કોર્પોરેશન અમદાવાદ છે, એની પાસે માનો કે ફાયરનું એનઓસી લેવાનું હોય એ આવે છે, બીયુ પરમિશન લેવાની હોય તો એ આવે છે, બિલ્ડિંગ માટેનું કંઈ જે કરવાનું હોય સોપેક નંબર આવે એટલું જ આવે છે. બાકી શિક્ષણ વિભાગને કશું લાગતું નથી. શિક્ષણ વિભાગને લાગે વળગે છે એ એટલું જ છે કે શાળાઓ જે છે એ આમાં સંડોવાયેલી હશે તો શાળાઓમાં માનો કે ડમી સ્કૂલ એ માટે પણ પગલાં લઈશું, ડમી વિદ્યાર્થી તો એ માટે પણ પગલાં લઈશું. વિદ્યાર્થીના ભોગે અને વિદ્યાર્થીના ભણતરના ભોગે જે કાંઈ થઈ રહ્યું છે એ બધા બાબતે પગલાં લઈશું ને લઈશું. આ તો જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા હતા ત્યારથી લઈ અને અત્યાર સુધી જે
શાળા પ્રવેશોત્સવ છે એ શાળા પ્રવેશોત્સવના કારણે અને કન્યા કેળવણી રથયાત્રા કરી હતી એના કારણે આપણો જે ડ્રોપ આઉટ રેશિયો જે છે એ ડ્રોપ આઉટ રેશિયોમાં પણ ઘટાડો થયો છે. 1 થી 5માં 2004 અને 5માં 18.79 ડ્રોપ આઉટ રેશિયો હતો આપણો, અને 2020 અને 21માં 2.80 ત્યાં સુધી લાવ્યા, ને આજે તો 1 પોઈન્ટ સમથિંગ એટલો જ ડ્રોપ આઉટ રેશિયો થયો છે. એટલે આ બધી મહેનત જે કરી છે, અને નરેન્દ્રભાઈ મોદીએ જેને આંગળી પકડી અને સ્કૂલે લઈ ગયા છે ને, જે દીકરીને દીકરાને શાળા પ્રવેશોત્સવમાં, એ જ દીકરીને દીકરાને કોકને એન્જિનિયરિંગ પૂરું કર્યું હોય તો એને નોકરી માટેનો ઓર્ડર પણ નરેન્દ્રભાઈ આપ્યો છે, કોઈ MBBS કર્યું હોય તો એને ડોક્ટર તરીકેનો ઓર્ડર પણ નરેન્દ્રભાઈ આપ્યો. એટલે આટલો લાંબા ગાળાનો જે યાત્રા કરી છે, અને એમાં પણ આવા ક્યાંક ને ક્યાંક શિક્ષણને લાંછન લાગે એવા કિસ્સાઓ આવે છે. જી બિલકુલ શૈલેષભાઈ, સમયની મર્યાદા છે એટલે લઈશું અને લઈશું. જી બિલકુલ. હેમાંગભાઈ, આપણી પાસે સમયની મર્યાદા છે એટલે હું આપની પાસે આવવા માંગીશ અને સીધું એ પૂછીશ કે જે પુરાવા સામે આવ્યા એમાં જિલ્લા શિક્ષણ અધિકારીની સંડોવણી પણ જોવા મળી અને શિક્ષણ વિભાગના અધિકારીઓની પણ સંડોવણી જોવા મળી. જી જો આ જે છે અધિકારીઓની સંડોવણી તો પાસેણામાં પૂણી છે. આ બધા હપ્તા જે છે છેક ગાંધીનગર સુધી જાય છે. આમાં રેગ્યુલર તપાસ કરવામાં આવે તો હપ્તાનું નેટવર્ક છે એ બધું જ જે છે એ છેક ઉપર સુધી જઈ રહ્યું છે અને એને પકડવાની જરૂર છે. ઘણી બધી વાતો એવી છે, ભાઈએ મોદી સાહેબની વાત કરી, પણ એમણે કમ્પેર કરતા એ કમ્પેર કરી નાખી કે 2004માં મોદી સાહેબ વખતે રેશિયો વધારે હતો અને ભૂપેન્દ્રભાઈમાં ઓછો થઈ ગયો. એટલે મોદી સાહેબના ભૂપેન્દ્રભાઈના વખાણ કરવામાં મોદી સાહેબનો રેશિયો જે છે એમણે 2004નો ડ્રોપઆઉટનો વધારે બતાવી નાખ્યો. ચલો વાંધો નથી, એ સાચા આંકડા છે, બોલ્યા છે, એ વાત સાચી છે. વાત અત્યારે મહત્વની છે 3 મુદ્દા શિક્ષણના, અને હું વિનંતીપૂર્વક અહીંયા કોઈ પણ રાજકારણ કર્યા સિવાય એક શિક્ષણવિદ તરીકે હું અત્યારે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી 3 મુદ્દા મૂકું છું. અને આના માટે જે વખત અમે ફરિયાદો કરેલી છે, હાઈકોર્ટની અંદર PIL પણ મારા નામે કરેલી છે, પહેલી PIL મેં કરેલી છે. શાળાના શિક્ષકો, એ ગુજરાતનો ટ્યુશન અધિનિયમ છે, શંકરસિંહ વાઘેલા વખતે આવ્યો હતો. શાળાના શિક્ષકો શાળાના સમયમાં, સમયની મર્યાદા છે કે શાળાના સમયની બહાર, સમયની મર્યાદાની અંદર કીધું શાળાના સમયમાં અને શાળાના સમયની બહાર વેતન કે અવેતન કોઈ પણ પ્રકારનું ટ્યુશન ના કરી શકે, છતાં પણ અત્યારે આવા શાળાના શિક્ષકો લાખો રૂપિયા કમાતા લોકો એ ટ્યુશન કરી રહ્યા છે. એના ઉપર પગલાં લેવાની જરૂર છે. ડે સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલના જે મોટા મોટા નામોથી આકાશ અને એલન તો જે છે એ GST ભરે છે, પણ આ સ્કૂલોમાં જ સવારે સ્કૂલ ચાલે ને બપોરે ક્લાસ ચાલે છે અને લાખો રૂપિયા FRC સિવાયના આ લોકો વસૂલે છે. એટલે જ હું આ લોકોને, આ શાળાઓને છે ને, હું શિક્ષણ માફિયા કહું છું અને શિક્ષણના બુટલેગરો કહું છું. અને હવે જ્યારે આપણા બંધારણની અંદર લખેલું છે કે આપણા બંધારણમાં લખેલું છે કે ભાઈ શિક્ષણ અને આરોગ્ય એ સરકારોની જવાબદારી છે, તો જેવી રીતે ઇન્દિરા ગાંધીજીએ કોઈ ઉપાય જ નથી બીજો, જેવી રીતે ઇન્દિરા ગાંધીજીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું, એમ હવે સરકારે આ ખાનગી સ્કૂલોનું રાષ્ટ્રીયકરણ કરવાનો સમય પાકી ગયો છે. જી બિલકુલ હેમાંગભાઈ, આ સાથે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ રીતે ગુજરાતની જનતાને માહિતી આપી અને ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ સીધો સંવાદમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. એ મુદ્દા પર ચર્ચા કરીશું ને જનતાના મંતવ્ય પણ જાણીશું. નમસ્કાર.